Ya Ali Madad, welcome to the Global Ilm Midlas. नूर इलाही अव्वल था सो आखिर जग में पाया ज़हूर, इसी दिन के ताबे होवे उसमें रोशन होवे रब का नूर। खत्म किया इस कलाम को सब जाहिर कहे सुनाया, सो पढ़ो सीखो सुनो और सुनाओ, यूं मौला ने हुक्म फरमाया। Muted. The recording has started. या अली मदद मौला अली ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો, એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું અને ઇલમ મિલ્લતના દરેક હાજરીન ભાઈ બહેનોને, મુખી સાહેબને અને દરેક ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। મૌલાના નામથી શરૂ કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मोहम्मद। ए जी अली ते तो सही अल्लाह कही तेमा ओछो नहीं रे लगा અમે એને માનીયો સીધા કસો એનું નામ છે જલન શાહો આકાર ચેતો રીખી સરો ગુર કહે સાચા સત ગુરે એમાં કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા। યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ। મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે। મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ એટલે ખુદા। મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો। હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે
અને સઘળું સારું થાય. પોતાનો રૂ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. સૌપ્રથમ આપણે જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાં 313 ફરમાન મુબારક નું થોડું વાંચન કરીશું. 313 ફરમાન મુબારક. આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, ઇલ્મ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે એકાગ્રતા થકી ઇન્સાન જિંદગીના મકસદને પામે છે. તમે ઈમાનની બરાબર સંભાળ રાખજો. જે માણસો પોતાની દોલત સંભાળે છે તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે. તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. જુઓ, મંસૂરને સૂળી ઉપર ચડાવવામાં આવ્યો તો પણ તેણે પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે મંસૂરને સૂળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શૈતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. કેટલા દિવસ તમારા દિલને ઇબાદત વગરનું રાખશો? ઇબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર બંને ઉપર સરખો છે. પૈસો ન હોય તો નહીં આપો, પણ ઇબાદત કરો. જો ઇબાદત નહીં કરો તો જન્નતમાં જશો અથવા પાછા હેવાન થશો. તેમાં શું ફાયદો? સલમાન ફારસ પણ તમારા જેવો એક માણસ હતો. તે પોતાના અસલ મકાને પહોંચ્યો. તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તમે ઇબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ. તમારે તમારી ઇબાદત છોડી દેવી જોઈએ નહીં. જો કદાચ તમે બીમારીના બિછાના પર પડ્યા હો તો પણ ઇબાદત છોડતા નહીં. જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઇબાદત છોડતા નહીં. હંમેશા ખુદાની ઇબાદત કરજો. હર પળ, હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. અગર તમે ભૂલી ગયા હો અને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ. ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. ઇન્સાન રાત દિવસ પૈસા પેદા કરે અને સારા કામ કરે, પછી મરી જાય ત્યારે શું ફાયદો? તમે પીર સદરદીન જેવા થવાનું ધારો છો તે કેમ બની શકે? તમારામાં હિંમત તો છે ને, ત્યારે તમારાથી બીજું શું થાય તેમ છે?
હંમેશા બંદગી કરવા છતાં જો આઝાદીમાં ન પહોંચ્યો તો શું વળ્યું? તમે બંદે ખુદા છો, ખુદા રહેમો રાહેમીન છે, ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહીં કરે? હું નથી કહેતો કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સગળું તમારા હાથમાં જ છે. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. ઇન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. તમે કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે જ મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની સિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે જુઓ, તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. મોમનનો રૂહ તે અમારો રૂહ છે. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નૂરને જુઓ. હું કહું છું કે જે કાંઈ છે તે રૂહ જ છે, માટે તેની તપાસ કરો કે તે શું છે, તે ક્યાંથી આવ્યો. તે નૂરની નિગાહ કરવી જોઈએ. સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. ઇન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. સૌપ્રથમ મારા દિલમાં જે મૌલાએ પ્રેરણા આપી છે અને જે લોકો ઇલમ જ્ઞાનનો બહુ ગંભીરતાથી અભ્યાસ કરે છે અને ઇન્શાઅલ્લાહ ભવિષ્યમાં જે ગંભીરતાથી અભ્યાસ કરશે, એમની મોહબ્બત
ના લીધે અને એમના એ ફિકરના લીધે નિખાલસતાથી એક બાબત કહેવા માંગુ છું. તો આ બાબત જે હું કહેવા જઈ રહ્યો છું એને આપણે એના અંદર મોહબ્બત અને ફિકર છુપાયેલી છે, તો આપણે એને નિખાલસતાથી, પ્રમાણિકતાથી અને ખુલ્લા દિલથી સાંભળીએ અને આપણને ઇન્શાઅલ્લાહ એ યોગ્ય લાગીએ તો આપણે એનો સ્વીકાર કરીએ અને એને અમલમાં લાવીએ. એક એક્ઝામ્પલ આપીને, દાખલો બનાવીને તમારા આગળની રજૂઆત કરું છું, એટલે તમને સમજવામાં આસાની થાય. દાખલા તરીકે એક સમજાવવા માટે કહું છું કે એક મારા મિત્ર છે, એમનું નામ છે સુલતાનભાઈ વસાયા. એક દાખલો આપવા માટે એમનું નામ લઉં છું. સુલતાનભાઈ વસાયા સમજો કે મારા ઇલમના ઉસ્તાદ હોય તો મારી નજરમાં એમનો મર્તબો કેટલો ઊંચો હોય અને મારી નજરમાં એમની અદબ, એમની ઇજ્જત કેટલી ઊંચી હોવી જોઈએ. અને સુલતાનભાઈ વસાયા મારા ઉસ્તાદ હોય તો એમના પ્રકાશન માટે મને કેટલી મોહબ્બત અને કેટલી અદબ હોય, આદર હોવો જોઈએ. અગર હું સુલતાનભાઈ વસાયાને મારા ઉસ્તાદ માનું છું તો એમનું પ્રકાશન હોય, એ પ્રકાશનના પ્રસ્તાવનામાં અથવા એ પ્રકાશનના અંદર મને ફેરફાર કરવાનો શું અધિકાર છે એ મારે વિચારવું જોઈએ. બીજું એ કે ખુદાના ખાસ્તા સુલતાનભાઈ વસાયાને 100 વર્ષ પૂરા થાય, એક સમજાવવા માટે કહું છું. તો એમના ગુજરી ગયા બાદ 30 કે 35 વર્ષે શું મને એમણે નસીહત કરી હતી કે મારા પ્રકાશનના અંદર 30-35 વર્ષ પછી તમે પ્રસ્તાવનાઓમાં ફેરફાર કરજો? અથવા શું એમણે મને નસીહત કરી હતી કે મારા ગુજરી ગયા બાદ 30-35 વર્ષે મારા પ્રકાશનમાં અંદર ફેરફાર કરજો? એક બાબત આ છે. બીજું એ કે હું મારા સમજની વાત કરું છું. કદાચ મારી જે સમજ છે એ બીજાની ના પણ હોય અને એના અંદર કોઈ જબરદસ્તી નથી. હું તો મારી જે વિચારસરણી છે, મારા દિલના અંદર જે મોલા પ્રેરણા આપે છે અને દિન ભાઈઓ માટે મારા દિલના અંદર જે મોહબ્બત છે, ફિકર છે, એના માટે આ રજૂઆત કરું છું. અગર હું એમ માનતો હોઉં કે આ 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે, 20, 45, 51, 63, 64, 65, 125, 160, આ પ્રકાશનને હું તદ્દન રૂહાની ઇલમ માનતો હોઉં અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો એમ માનતો હોઉં તો પછી મારે વિચારવું જોઈએ. અગર મારા દિલમાં એ ખ્યાલ થાય કે પહેલા તો આપણે ખ્યાલને તરક કર્યો કે કોઈની પ્રસ્તાવનામાં આપણને ફેરફાર કરવાનો અધિકાર નથી, કોઈના પ્રકાશનમાં આપણને ફેરફાર કરવાનો અધિકાર નથી. એ બાબત પૂરી થઈ. બીજી બાબત એ આવી કે મૌલાની મહેરબાનીથી આપણી સમક્ષ જે રૂહાની ઇલમ છે, પ્રકાશન છે, એનાથી વધારે પ્રકાશન બહાર પાડવાની આપણને શું જરૂર પડે છે? મારી પોતાની વાત કરું. આજથી 20 વર્ષ પહેલા મને પોતાને ખ્યાલ આવ્યો હતો કે હું અલી 2 કિતાબો લખું, અલી અલ્લાહના ઈમાનના બારામાં અને લક્ષ 84ના ફેરાના બારામાં. પછી મેં બહુ ગંભીરતાથી વિચાર કર્યો અને મેં અભ્યાસી બાપાના પ્રકાશન તરફ નજર કરી તો અભ્યાસી બાપાએ પોતે બી એક અલી અલ્લાહના ઈમાનના બારામાં એક સેપરેટ પ્રકાશન બહાર પાડેલું છે અને 313 ફરમાન મુબારકના અંદર બી અલી અલ્લાહના ફરમાનનો ઉલ્લેખ છે. પછી મને એ ચીજ યોગ્ય ના લાગી, કારણ કે એ આપણી સમક્ષ બહુ સારી રીતે રજૂઆત કરેલું પ્રકાશનમાં છે. બીજું લક્ષ 84ના ફેરા બાબતમાં આવ્યું તો એ પણ પ્રકાશનના અંદર રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર છે કે લક્ષ 84ના ફેરા ફરી ઇન્સાન થયા, તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા, મરીને પાછા હેવાન થયા, તેમાં શું ફાયદો?
તેમાં શો લાભ? તો પછી મેં બહુ ગંભીરતાથી વિચાર કરીને કોઈ નવું પ્રકાશન બહાર પાડવાનું રહેવા દીધું. હવે આ જે રૂહાની ઇલમ છે, આ જે પ્રકાશન છે જેનો મેં ઉલ્લેખ કર્યો, મારું પોતાનું એવું માનવું છે કે એના અંદર જે રૂહાની સમજણની જે સાંકળ છે 313 ફરમાન મુબારકના અંદર, અને આ જે રૂહાની ઇલમ છે, મને નથી લાગતું કે એનાથી વધારે ઉત્તમ કોઈ રૂહાની ઇલમની સાંકળ બનાવી શકે અત્યારે. અગર હું એમ માનતો હોઉં, હું મારી પોતાની પર્સનલ જ વાત કરું છું, અગર હું એમ દ્રઢપણે માનતો હોઉં તો પછી મારે કોઈ નવા પ્રકાશનની બહાર પાડવાની જરૂર નથી. એમ કરવાથી શું થાય છે કે જે રૂહાની ઇલમ છે, જે આસાન મજહબ છે, મૌલાએ આપણને બતાવ્યો છે, એનાથી દૂર થઈ જવાનો સંભવ છે. મજહબ વધારે મુશ્કેલ થઈ જવાનો સંભવ છે. આ ઇલમ જ્ઞાન, આ રૂહાની સમજણ, રૂહની સાચી સમજ જે આસાનીથી હાંસલ કરવાનો જે રસ્તો છે, એનાથી વધારે દૂર થઈ જવાનો સંભવ છે. આપણે કોઈની વિચારસરણીના અંદર ખેદ થઈ જવાનો સંભવ છે. તો આ બાબતનો આપણે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ચલો, પ્રકાશનની પ્રસ્તાવનાની વાત થઈ, પ્રકાશનની વાત થઈ ગઈ, નવા પ્રકાશનની વાત થઈ. હવે કોઈ એમ ના સમજે, અને એ હોવું બી ના જોઈએ કે જે માનવીય અક્કલ, જે ખુદાનું ઉત્તમમાં ઉત્તમ સર્જન છે, અશરફુલ મખલુકાત, એને હું બાંધી દેવાના તરફેણમાં બી નથી. આપણે આપણા ઇસ્માઇલી મજહબના ઇતિહાસનું અભ્યાસ કરીએ તો આપણા ઇસ્માઇલી મજહબના અંદર જે મૌલાના આશકો થઈ ગયા છે, સૂફીઓ થઈ ગયા છે, દાઈઓ થઈ ગયા છે, અને મિશનરી થઈ ગયા છે, એ લોકોએ પોતાના પ્રકાશનો બહાર પાડેલા છે. ચલો, અગર આપણે કોઈ પ્રકાશન બહાર પાડવા માંગતા હોય તો એના અંદર કોઈ પણ જગ્યાએ આપણે કોઈ બીજાના નામનો ઉલ્લેખ ના કરીએ. આપણે પ્રકાશન બહાર પાડ્યું છે તો ફક્ત આપણું જ નામનો ઉલ્લેખ કરીએ, જેથી વાંચવા વાળાને કોઈ પણ જગ્યાએ ગેરસમજણ પેદા ના થાય. તો આ બાબત મારે કહેવાની હતી, તો મેં એ મારાથી બનતી કોશિશ કરીને કીધી છે. અને હું અત્યારે બી પાછું કહું છું કે આ જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે, પાછો ઉલ્લેખ કરું છું કે 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33.5 કલામ, અને કલામ ઇમામે મુબીન ભાગ પહેલો, એમાં જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે 20, 45, 51, 63, 64, 65, 125, 160, આ તદ્દન રૂહાની ઇલમ છે. અને આ બહુ આસાન રસ્તો છે રૂહની સાચી સમજ માટે. આ બાબતનું ક્યારે આપણને ખબર પડે છે? જ્યારે એને આપણે બહુ ગંભીરતાથી અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને એ જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? કે જે ઇલમ છે એનો મર્તબો છે. એક મિસાલ આપીને મોલાએ ફરમાવ્યું કે ઇલમ મર્તબા દરિયા જૈસા, जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा, उसमें चीजा अनंत पार, जे कोई उसमें गोथा खावे और आप फना हो जावे, सोही अमूलक साई अपना मोती ઉપર ले આવે. જ્યારે આપણને આ ઈમાન આવે છે કે मर्तबा इल्म केरा सब हुन्नर पर है आला, कि इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला, और हुन्नर कमाई फना होवे पहचान खुदा की रहवे बाकी, ये सुनो समझो याद જ રાખો ફરમાયા કૌસરે સાકી. આપણને જ્યારે ઈમાન આવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં, ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ, ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો ઇલ્મ તો મર્તબો દરિયા જેવો છે, અને ચીઝા અનંત અપાર અને બેહદ ગહેરા બેહદ ઊંડા. તો કયો આસાન મજહબ છે? તો મૌલાએ ફરમાવ્યું કે કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું
વધારે અમે તમને ફરમાનમાં સમજાવીએ છીએ. હવે ફરમાન પર આવ્યા આપણે, તો એના અંદર બી મૌલાએ આસાન કર્યું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ જે મેં ઉલ્લેખ કર્યો 2 વખત, એ જે પ્રકાશન છે એનો જ્યારે આપણે ગંભીરતાથી અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને સમજમાં આવે છે કે ચારે યુગમાં ફરી ફરી જોયું, તેરે તોલે કોઈ નહીં આવે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. જે મૌલા મોતીઓનો ઢગલો કરીને આપે છે, એક મોતી નહીં, એક કરતા વધારે મોતી, અને એક ઢગલો નહીં, એક કરતા વધારે ઢગલા, મોતીઓના ઢગલા આપીએ છીએ. પછી એ જ મૌલા આપણને કહે છે કે જાજો જાજો સમુદરિયાની લહેર અને મારા મનના માનેલા મોતી લાવજો. હજી જે મોતી એને આપ્યા છે એ મોતીના અંદર બી એના મનના માનેલા મોતીઓ છે, એ લાવવાનું કહે છે. પછી મૌલા ફરમાવે છે કે મોતી લાવ્યા કાંઈ લાખો હી લાખ, પણ મારા મનના માનેલા મોતી નહીં મળ્યા. હોજી મોતી તો લાવ્યા લાખો હી લાખ, પણ મારા મનના માનેલા મોતી નહીં મળ્યા. હોજી તો એ મનના માનેલા મોતી શું છે? મોતીઓના અંદર બી કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ બાબતનો આપણે બહુ ગંભીરતાથી ખ્યાલ કરીએ અને બહુ નિખાલસતાથી, બહુ ખુલ્લા દિલથી, પ્રમાણિકતાથી. કોણ બોલે છે એ નથી જોવાનું, શું બોલાયું છે. અગર એ હક છે તો હક તો મૌલા પોતે છે, તો આપણે કબૂલ કરવું જોઈએ. કારણ કે હક વાત સમજવા માટે, ઇલમ સમજવા માટે મૌલા મુર્તઝાની સહી ખુદાવી નાખવીને કલામમાં એક શરત રાખી છે કે દોસ્ત બોલે દુશ્મન બોલે, ચાહે બોલે કોઈ ઇન્સાન, કહેણહાર મત દેખ. કોણ બોલે છે એને જો, હક બાત સુન કબૂલ કર, એ હે દિન ઈમાન. હક વાત છે તો તું કબૂલ કર અને એના પર ઈમાન લાવ. હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. એક બીજો મુદ્દો છે જેની આપણે ચર્ચા કરીએ. સદીઓ થયા જુદા જુદા ઇમામોના વખતમાં મઝહબી રીત રિવાજો એક સરખા જ રહ્યા છે. અમે માનીએ છીએ કે અમારી કોમી જિંદગીમાં ફેરફારો થવા જ જોઈએ. દુનિયાવી બાબતો માટે ઇમામ પોતે નિર્ણય લે છે અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ. પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે જરૂરી નથી કે અમારા મઝહબી સિદ્ધાંતોમાં પણ થવા જોઈએ. અમો તમોને વખતો વખત દુનિયાવી બાબતોને લગતા ફરમાનો કરીએ છીએ, પણ જે બાબત અગત્યની છે અને હંમેશા અગત્યની રહેશે તે એ છે કે અમારા રૂહાની બચ્ચાઓએ પોતાના મઝહબનો અર્થ સમજવો જોઈએ. તો કઈ બાબતોમાં ફેરફાર થાય છે? દુનિયાવી બાબતોમાં લગતા ફરમાનોમાં ફેરફાર થાય છે, મૌલાએ ફરમાવ્યું. પણ જે રૂહાની બાબત છે, જે મઝહબી સિદ્ધાંત છે, એના અંદર ફેરફાર થતો નથી. એટલે મૌલાએ ફરમાવ્યું કે પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે જરૂરી નથી કે અમારા મઝહબી સિદ્ધાંતોમાં પણ થવા જોઈએ. એટલે કે મઝહબી સિદ્ધાંતોમાં ફેરફાર નહીં થાય. પછી મૌલા એનો ખુલાસો કરે છે, અમો તમોને વખતો વખત દુનિયાવી બાબતોને લગતા ફરમાનો કરીએ છીએ, પણ જે બાબત અગત્યની છે અને હંમેશા અગત્યની રહેશે તે છે કે અમારા રૂહાની બચ્ચાઓએ પોતાના મઝહબનો અર્થ સમજવો જોઈએ. તો
પોતાના મજહબનો અર્થ સમજવો જોઈએ. એ મજહબી સિદ્ધાંત છે અને એના અંદર ફેરફાર નહીં થાય. તમારામાંના ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મજહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ. પણ ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. પહેલું મોલાએ પૂછ્યું કે ઇસ્માઇલી મજહબ શું છે. આપણે જે હમણાં ફરમાન મુબારક સમજવાની કોશિશ કરી રહ્યા છે, મજહબનો અર્થ, ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે. એક તો ઇમામ શું છે અને ઇમામની ખૂબી. પહેલા આપણે ઇમામની વાત કરીએ કે કરબલામાં બધી જાતના માણસો હતા. તેમાં કેટલાકો ઇમામ હુસૈનને ઇમામ કહેતા હતા. ઇમામ કહેતા હતા પણ પોતાના ઇમામને શહીદ કર્યા. જે લોકો હજરત ઇમામ હુસૈનને ઇમામ કહેતા હતા એમણે જ પોતાના ઇમામને શહીદ કર્યા. એ મૌલા મુર્તઝાની પોતાના 48માં જુમામાં ફરમાવે છે. એ શું બાબત છે? અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. પછી ઇમામની ખૂબીની વાત આવે છે, એટલે ફરમાન મુબારકના ખૂબીની વાત આવે છે. તમારો દીન મગજથી ભરપૂર છે, એટલે કે ફરમાન મુબારક છે એ મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. ગિનાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ ગિનાન છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. ઇમામની ખૂબી છે તે નૂર છે. बड़ाई करनी मरद की के इलम से गाजे आप, ये भला है उसकी जो कहवे के ऐसा बड़ा था मेरा बाप. પણ ખૂબી ઇલમ जिसमें ने आई. एक इलम છે અને ઇલમની ખૂબી છે. પણ ખૂબી इलम जिसमें ने आई, महादन वही करसी खलास. माँ बाप भाई सब भाग जाएंगे, जोरू छोरू कोई ना आवे पास. તો જે મજહબ અને મજહબનો અર્થ એ સમજવા ઉપર મૌલા ભાર મૂકે છે અને એના અંદર કોઈ ફેરફાર થશે નહીં. હજુ આપણે થોડા એને વિસ્તારથી અને ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ કે મજહબી સિદ્ધાંત શું છે અને એના અંદર કદી પણ ફેરફાર નહીં થાય. તો એ બાબત એ છે, કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. આજથી લગભગ 1900 વર્ષ પહેલા હજરત ઈસા ખુદામાં ફના થયા અને મૌલાએ બીજા 3 નામો આપ્યા, મંસૂર, હજરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને પીર શમ્સ, અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. આજે પણ 1900 વર્ષ પહેલા હજરત ઈસા ખુદામાં ફના થયા. આજે પણ જેને ફના થવું હોય, ખુદાના નૂરમાં ફના ફિલ્લા થવું હોય, તો જેઓ ત્યાં પહોંચ્યા તેઓનો કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આપણે પણ પહોંચવું હોય તો આપણે પણ એ કામ અને રસ્તો અખત્યાર કરવો પડે. એ કામ અને રસ્તો શું છે? તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો રૂહના દોસ્ત થવું પડે અને રૂહના આશક થવું પડે. એના માટે રૂહની સમજ હોવી જોઈએ. એટલા માટે મૌલાએ ભાર મૂક્યો, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો કેવી રીતે ઓળખાણ થાય? તો એનો રસ્તો મૌલાએ બતાવ્યો. इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. જેવી તે શક્કર પોતાનું અસ્તિત્વ, પોતાનું ખુદી દૂધના અંદર ગુમાવી દે છે,
અને એક થઈ જાય છે. એની મિસાલ આપીને મૌલા ફરમાવે છે કે દિલનો મકસૂદ ક્યારે હાંસલ થશે? દિલ એટલે કે રૂહ. જબ ઇલમ में हिल मिल जावे तब पावे दिल का मकसूद. મન અરફ કા ભેદ ઇલમ में. મન અરફ એટલે પોતાની રૂહની ઓળખ. એનો ભેદ ક્યાં છે? ઇલમ में. સો પીર કામિલ સે પાવે રેન દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તો આ જે મઝહબનો અર્થ સમજવો અને રૂહની ઓળખ હાંસલ કરવી, રૂહના દોસ્ત થવું અને એના આશક થવું, એ મઝહબી સિદ્ધાંતના અંદર કોઈ પણ ફેરફાર નહીં થાય. કેટલાક હજાર વર્ષો થઈ ગયા આ ફરમાન મુબારકના અંદર હજરત ઈસા નો મૌલાએ ઉલ્લેખ કર્યો. રૂહાની રોશનીના અંદર એ જ બાબત મૌલાએ થોડી અલગ રીતે બતાવી. ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ, તમે એવી ઉમેદ રાખો. હવે મૌલા આપણને તૈયાર કરે છે કે તમે તપાસ કરો કે ભલા ખુદા કોણ છે. ખબર પડી તો તેમાં કેમ ન સમાવ, તમે એવી ઉમેદ રાખો. હવે ખુદાના ખાસ્તા આપણા દિલના અંદર આ ફરમાન અસ્તગફરુલ્લાહ કોઈને દિલના અંદર એમ હોય કે શું જરૂર છે વાંચવાની, માયના કાઢવાની, એનો અભ્યાસ કરવાની, તો એ ખ્યાલ આપણા દિલમાંથી તર્ક કરાવવા માટે મૌલા પહેલેથી ચેતવણી આપે છે. તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ, તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. ના ફક્ત વાંચો, સાંભળો, પણ વિચાર પણ કરો. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે. જે લોકો ગુજરાતી ભાષાના જાણકાર છે એમને તો સમજવું આસાન છે, પણ અગર કોઈ ગુજરાતી ભાષાનો સારો જાણકાર ના હોય એના માટે પણ આ ચીજ સમજવી બહુ આસાન છે. જેમ કે એટલે કે આવી રીતે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. આ મઝહબી સિદ્ધાંત છે અને આના અંદર કોઈ ફેરફાર થશે નહીં. મૌલાએ ફરમાવ્યું. ફેરફાર શાના અંદર થઈ શકે છે? આપણે થોડું ફરમાન મુબારકથી જોઈએ. હકીકતી મોહમ્મદને જો ફરમાન થાય કે 6 માસ અથવા 1 વર્ષ દસ્ત નહીં ચૂમવા, તો ફરમાન કબૂલ કરીને દસ્ત ચૂમવાનો ખ્યાલ પણ ન રાખે. જ્યારે ફરીથી હુકમ થાય ત્યારે તેણે હાજર રહેવું જોઈએ. બીજા આપણે એ સંદર્ભના અંદર થોડા ફરમાન મુબારક જોઈએ. અગર અમે તમને ફરમાવીએ કે દુઆ નહીં પડો તો તમારે દુઆ નહીં પડવી. અમે ફરમાવીએ અગર અમે તમને ફરમાવીએ કે દુઆ નહીં પડો તો તમારે દુઆ નહીં પડવી. માલે વાજબાત આપવાનો સબબ તમે સમજો છો. તેમાં પણ જો એક વખત અમારા તરફથી એવો હુકમ કરવામાં આવે કે તે આપે તે ગુનેગાર છે, તો તમારે તે આપવું નહીં. અમારા ફરમાન મુજબ અમલ કરવો જોઈએ. અમારો હુકમ ન હોય છતાં આપે તે ગુનેગાર છે. કોઈ વખત અમારા તરફથી એવો હુકમ આવે કે 6 અથવા 8 માસ લગી દુઆ નહીં પડવી, તો તેટલો વખત તેમ જ કરવું. તો આપણે ફરમાન મુબારકથી જોઈ ગયા કે કઈ ચીજમાં ફેરફાર થઈ શકે છે અને કઈ ચીજમાં મઝહબી સિદ્ધાંતમાં ફેરફાર થઈ શકતો નથી. જ્યારે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના જોમાના અંદર જ્યારે રશિયાના અંદર કમ્યુનિસ્ટ સામ્યવાદ સરકાર આવવાની હતી, તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે
સબ્જાની મિશનરી, જેમને ગુજરી ગયા બાદ મૌલાએ પીરનો દરજ્જો આપ્યો, એમને એ તરફ મોકલ્યા અને પહેલેથી એનો બંદોબસ્ત કરી નાખ્યો કે જ્યાં બી જમાતખાના હતા તેને બંધ કરવામાં આવ્યા અને દુઆ જે પડવાની જે રીત હતી એ બંધ કરવામાં આવી અને પીરશાની તસબીહનું જિકર આપવામાં આવ્યું. તો કહેવાનો મતલબ કે જે દુનિયાવી બાબતો એટલે કે જે મજહબનું જાહેરી માળખું છે એના અંદર ફેરફાર થઈ શકે છે, પણ જે મજહબી સિદ્ધાંત છે, રૂહની ઓળખ છે, રૂહના દોસ્ત થવું, રૂહના આશક થવું, એના અંદર કોઈ પણ ફેરફાર નહીં થાય. એ મૌલા આપણને સમજાવવા માંગે છે. આપણે થોડું 313 ફરમાન મુબારકની આપણે પ્રસ્તાવનાને આપણે સમજવાની કોશિશ કરીએ. આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ ઇલ્મ, એટલે કે અભ્યાસી બાપાએ જે આ પ્રકાશન બહાર પાડ્યું અને આ જે રૂહાની સમજણના ફરમાન મુબારક આપણને આપ્યા અને આ 313 ફરમાન મુબારકની પ્રસ્તાવના બનાવી, તો એમણે પોતાનો અનુભવ, પોતાની સમજણ, પોતાની રૂહાની વિચારસરણી આપણી સમક્ષ રજૂઆત કરી. એમના દિલમાં જે હતું પોતાનો અનુભવની રજૂઆત કરી કે આ એ ફરમાનોને, આ જે રૂહાની ઇલમ છે, આ પ્રકાશન, એને એક ધ્યાનથી વાંચવાથી, તો આ વાંચવામાં, ઇલમ વાંચવામાં, અહીંયા ઇલમના એક ધ્યાનની વાત થઈ રહી છે. આ ઇલમ, આ ફરમાન મુબારકના વાંચવામાં એક ધ્યાન થઈ શકાય છે. તો શું થાય છે? રૂહની સાચી સમજ, યાને કે ઇલ્મ, રૂહની સાચી સમજ હાંસલ થાય છે અને એ સમજ, રૂહની સાચી સમજ થકી રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસે છે, પેદા થાય છે અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે. શક્ય છે એટલે કે એ ચીજ બધાને નથી મળતી. જે આ રીતે વર્તે છે, એક ધ્યાનથી આ રૂહાની ઇલમ વાંચે છે અને એમાંથી રૂહની સાચી સમજ હાંસલ કરે છે, એને રૂહાની ઇશ્ક પ્રાપ્ત થાય છે અને એ રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે એકાગ્રતા થકી ઇન્સાન જિંદગીના મકસદને પામે છે. અહીંયા એકાગ્રતા થકી સુખની પ્રાપ્તિની વાત નથી. અહીંયા એકાગ્રતા થકી ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. શું મકસદ છે? ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. એ મકસદને પ્રાપ્તિ થવાની વાત થઈ રહી છે. હવે આ પ્રસ્તાવના છે, આપણે કહીએ કે આ પ્રસ્તાવના છે. ફરમાન મુબારકના અંદર આ ચીજ કેવી રીતે છે? આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક. તો કલામમાં મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ફરમાવે છે, कलाम खुदा का है दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नूरानी, जो पहले गुना स्याही से रंगा. भाई सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो. આપણે મૌલા મુર્તઝા અલીના ફરમાન મુબારકને કલામ કહીએ છીએ, પણ જે બી મૌલા મુર્તઝા અલીના બીજા જુમાના અંદર ફરમાન મુબારક છે, આપણી સમક્ષ જે રૂહાની ઇલમ છે, એ પણ કલામ જ છે, એટલે કે ફરમાન છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો. યાદ કરો અને નિત પઢો એટલે કે એના પર મનન ચિંતન કરો, એક ધ્યાનથી વાંચો. જે આપણે બીજા કલામાં જોઈ ગયા કે મન અરફ કા ભેદ ઇલમ में सो पीर कामिल से पावे, रेन दिल मिलो जा इलम मिजलस में तो ભેદ મુર્શિદ બતલાવે. એટલે કે આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ આવે છે. હવે રૂહાની ઇશ્કની વાત કરીએ. કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો, જો તુમ દિલ વસે રબકા ને. આ રીતે કરવાથી ખુદાનો ઇશ્ક, રૂહાની ઇશ્ક તમારા દિલના અંદર વસી જશે. જેના માટે કહેવામાં આવ્યું કે યાદ વે જે તુમ દિલ વસે, તમારા દિલના અંદર વસી ગયું છે એ યાદ રહેશે.
जिसका बोलना सब भूल जाए सी, पूछने वाला पूछे तो जिसे याद होवे सो देवे जवाब। એ રૂહાની ઈશ્ક દિલના અંદર વસી જાય છે। તો આ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, ઇલ્મ, જે થકી રૂહાની ઈશ્ક અને તે રૂહાની ઈશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે। ખુદાને મળવું ઇબાદત ઉપર છે। ફરમાન આ રીતે છે, ખુદાને મળવું ઇબાદત ઉપર છે। કઈ ઇબાદત છે? તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે। તે શું છે, તે કેવી રીતે થાય છે અને તેમાં શું થાય છે તેની બધાને ખબર પડે છે? ના, મૌલાએ નથી ફરમાયું, તેની કેટલાકને જ ખબર પડે છે। કોણ છે એ કેટલાક જેમને આ ખબર પડે છે? તો કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા। પછી મૌલાએ ફરમાયું કે તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, જે પોતાના ઇલમ થકી પોતાના રૂહની સાચી સમજ હાંસલ કરી છે અને પોતાના રૂહની દોસ્તી કરે છે, રૂહના આશક થાય છે, પોતાના રૂહના આશક થાય છે, એમને આ બાતુની ઇબાદતની ખબર પડે છે। તેની કેટલાકને જ ખબર પડે છે। બીજી બાજુ મૌલાએ ફરમાયું કે જેઓ હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી। કોણ છે હકીકતી? હકીકતી બીજે રસ્તે ચાલે છે, જેમ આગળ ઈસા પીર સદરદીન, નાસર ખુસરો, પીર શમ્સ મૌલાના રૂમી, એવી રીતના માણસો બીજા રસ્તા, હકીકતના રસ્તા પર ચાલ્યા। તો આ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, मन अरफ का भेद इलम में सो पीर कामिल से पावे, रेन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे। रूहानी इश्क कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल वसे रब का ने, અને તે રૂહાની ઈશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને જે એકાગ્રતા થકી ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે। એ જે જિકર છે, જે મૌલા ફરમાવે છે, જે બાતુની ઇબાદત મૌલા જે આપણને સમજાવવા માંગે છે, એ શું બાબત છે? હજુ આપણે થોડું એના પર મનન ચિંતન કરીએ। शीश काया उत्तम है, हिम्मत का रब ने किया मुकाम, जो भेद तुझ घट समावे तो बूझो कि शीश उसका है ठाम। जब तक जीव सब घट वसे तब लग काया काजे करे कमाए, जब शीश ठाम तू जीव ठहरावे तब वही जिक्र सूझे जो है फरमाई। तब वही जिक्र सूझे, ત્યારે તો એ જીકર સુશે જે ફરમાવવામાં આવી છે, જે મૌલાએ ફરમાવી છે, જે બાતુની ઇબાદતની મૌલા વાત કરી રહ્યા છે, ખુદાને મળવું ઇબાદત ઉપર છે, એ ત્યારે સુશે। શીશ કાયા ઉત્તમ છે, આ ઇન્સાનનું જે જિસમ છે એના અંદર શીશ, એનું માથું છે, એને ઉત્તમ કહેવામાં આવ્યું છે। એ રીતે મઝહબના અંદર ઉત્તમ શું છે? હિમ્મત કા રબને કિયા મુકામ, હિમ્મતના અંદર રબે, ખુદાએ પોતાનો મુકામ કર્યો છે। અલગ અલગ જગ્યાએ મૌલાએ ફરમાયું કે તેમાં કેટલીક ચીજોની જરૂર છે, તેમાં બુલંદ હિંમત જોઈએ, તે હિંમત તમારામાં નથી। પછી મૌલાએ ફરમાયું કે તે સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે, એમ ફરમાયું। પછી મૌલા મુર્તઝાલી પાસે ઘણા પહેલવાન હતા, એમનું મૌલા મુર્તઝાલી પાસે ઘણું માન હતું। તેઓ મૌલા મુર્તઝાલી પાસે અરજ કરતા હતા કે મૌલા અમારા માટે દુઆ કરો કે અમારી ફતેહ થાય। તો મૌલાએ ફરમાયું કે ફતેહ નથી થતી। ફતેહ માટે ત્રણ ચીજો છે, બુલંદ હિંમત, આપદાર તલવાર અને ખુદાની રહેમત। તો બુલંદ હિંમત, આલા હિંમત, મોટી હિંમત, મૌલાએ ફરમાવ્યા હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે। જો ભેદ તુજ ઘટ સમાવે, આ ઇલમથી જ્યારે પોતાના રૂહની શનાખત થાય છે, મન અરફ કા ભેદ ઇલમ में सो पीर कामिल से पावे, रेन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे। એ ભેદ તુજ ઘટ સમાવે, આપણા ઘટના અંદર, આપણા દિલના અંદર એ ભેદ સમાઈ જાય છે, તો બૂझो કે શીશ ઉસકા હે ઠામ। તો એનો મર્તબો જે છે ઇન્સાનના જિસ્મમાં, જે શીશનો મર્તબો છે માથાનો, એ રીતે મઝહબના અંદર આ ચીજનો મર્તબો છે, આ હિંમતનો, એટલે કે હિંમત બડી ઈમાન નિશાનની, અને આ મન અરફ કા ભેદ। जब तक जीव सब घट वसे तब लग काया काजे करे कमाए, જ્યાર સુધી જીવ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ વસેલો છે, અલગ અલગ જગ્યાએ લાગેલો છે,
ત્યાર સુધી તો ફક્ત કાયા કાજે જ કામ થાય છે. જે મઝહબની જાહેર ચીજો છે એના માટે જ કામ થતું હોય છે. જબ શીશ ઠામ તું જીવ ઠેરાવે, એટલે કે આ ભેદ, આ હિંમત પર જ્યારે ધ્યાન લાગે છે, શીશ ઠામ તું જીવ ઠેરાવે, તબ વહી जिक्र सूझे કે જે રૂહાની ઇસ તકી બાતોની ઇબાદત શક્ય છે, તબ વહી जिक्र सूझे જે હે ફરમાઈ. જે મૌલા ફરમાનમાં ફરમાવે છે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, તે ઇબાદત છે, તે ખાસ કરીને બાતોની ઇબાદત છે. હિંમત બાંધો, जिक्र જગાવો. આ जिक्र છે એ સૂઈ ગયેલી છે, એને જગાવો. એ સુતેલી છે ત્યારે મૌલાએ ફરમાવ્યું ને કે હિંમત બાંધો, जिक्र જગાવો. પહેલા હિંમત બાંધો, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત બાંધો, जिक्र જગાવો. जिक्र નો મૌલાએ શું અર્થ આપ્યો? હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, હંમેશા છેલ્લા દમ સુધી जिक्र કરશો. તો जिक्र કરવું એટલે યાદ કરવું, તો તે તમારો હાથ ચાલશે. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી जिक्र કરશો, તો તે તમારો હાથ ચાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે, અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હોજે કોશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. હું થોડા ફરમાન મુબારકની યાદી આપીશ અને દુઆ આપીને પછી આપણે ઇન્શાઅલ્લાહ આજે ઇલ્મ મજલિસ પૂરી કરીએ. ઓર્ગેનાઇઝરોને પહેલેથી જરા રિક્વેસ્ટ કરું છું, કદાચ 2-3 મિનિટ વધારે થાય તો જરા પ્લીઝ મને રજા આપજો. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાના માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય અને ખરાબીથી દૂર ભાગે. તેઓ સીધે રસ્તે ચાલે અને રસ્તો સવળો પકડે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો.
હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સુખી સલામત ને આબાદ રાખે. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. બધી નેક ઉમેદો પૂરી કરે. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. બચ્ચાઓને નેક તોફીક આપે. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. હકીકતની સાચી સમજ આપે. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોને મૌલા કુલ ગુનાહ માફ કરે. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. અસલ મુબારકમાં વાસલ કરે. શુકર મૌલા. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद. थैंक यू करीमभाई. शुक्र मौलाना. चलो આપણે બોલા નેક્સ્ટ ફ્રાઈડે ના 11:30 વાગે મળીશું. યા અલી મદદ. મૌલા અલી મદદ.